રીંગણાની ચોરી। કૃષ્ણદેવરાય એના માળીને વિશેષ પ્રકારના રીંગણા ઉગાડવાનું કહ્યું હતું, જે બીજ રહિત હોય। રાજા સાથે ભોજન કરતા સમયે રામને એ રીંગણાનો સ્વાદ ચાખ્યો હતો। એમને એ રીંગણા ખૂબ જ ભાવ્યા હતા। તને ખબર છે, આજે મેં રાજા સાથે ભોજન કર્યું। જમવામાં એક વિશેષ પ્રકારના રીંગણાનું શાક બનાવ્યું હતું। સાચે જ એ ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને એમાં બીજ પણ નહોતા। બીજ વગરના રીંગણા? અરે વાહ, મારે પણ એ ચાખવા છે। તમે મારી માટે લઈ આવશો? અઘરું છે, કારણ કે એ રાજ બગીચામાં છે અને માળી ત્યાં કોઈને પણ પ્રવેશવા નથી દેતો। પણ રામન એની પત્નીને ખુશ જોવા માંગતો હતો, એટલે એ રાજ બગીચામાં ગયો અને ત્યાંથી થોડા રીંગણા ચોરી લાવ્યો। રામનની પત્નીએ એ રીંગણાનું સ્વાદિષ્ટ શાક બનાવી જમવાનું તૈયાર કર્યું। સાંભળો, સ્વાદિષ્ટ રીંગણાનું શાક તૈયાર છે। આપણો દીકરો બહાર સૂતો છે, એને પણ જમવા ઉઠાડો જલ્દી। મને વિશ્વાસ છે એને પણ આ સ્વાદિષ્ટ શાક નક્કી ભાવશે। રામને એના દીકરાને ઉઠાડવા માટે એક વાસણમાં પાણી લીધું અને એના મોઢા પર છાંટ્યું। વરસાદ પડ્યો। બીજા દિવસે રાજાને બગીચાની ચોરીની વાત ખબર પડી અને શંકા રામન પર ગઈ। એણે વિચાર કર્યો કે નાના છોકરાઓ ક્યારે ખોટું ન બોલે, એટલે એણે રામનના છોકરાને દરબારમાં બોલાવ્યો। દીકરા, તે કાલે રીંગણાનું શાક ખાધું હતું? હા મહારાજ, ખૂબ જ સ્વાદિષ્ટ હતું એ। ક્યારે ખાધું હતું તે? કાલે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે મારી ઊંઘ ઉડી ગઈ। હું ઊંઘમાંથી ઉઠ્યો અને પછી જમવામાં મેં રીંગણાનું શાક ખાધું। પણ આગલા દિવસે વરસાદ પડ્યો જ નહોતો, એટલે રાજાની રામન પરની શંકા દૂર થઈ ગઈ।